હાલો મિત્રો, આજે આપણે એક નવી સિરીઝ લઈને આવ્યા છીએ, મગજની સમજ, બ્રેઇન, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ બ્રેઇન. હવે મગજ ઉપર ફોકસ કરવું એટલા માટે ખાસ જરૂરી છે કે આપણા શરીરનું એક જ એવું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે, એક કંટ્રોલિંગ, કે જેને કંટ્રોલિંગ પાવર હાઉસ કહેવાય, કે જેના થકી આપણા શરીરના અંદરના અંગો તેમજ બહારના મસલ્સ, આપણા હાડકાં, સ્નાયુ, અંદરના આંતરિક અંગો દરેકનું કંટ્રોલિંગ પાવર એક જ છે, તે છે મગજ. મગજની આપણે વાત કરીએ તો શરીરની 20% એનર્જી એ ઉપયોગમાં લે છે. જેમ કે તમે 10 રોટલી ખાતા હો ને તો એમાંથી 2 રોટલીની એનર્જી તો એટલા મગજને જ જોવે. તમે એક વિચારજો કે જ્યારે પણ તમારે એક્ઝામ હોય કે કોઈ, જ્યારે તમે થિંકિંગ વધારે કરતા હોય, કે જ્યારે મગજનું કામ વધારે પડતું હોય, એ વખતે તમને ભૂખ વધારે લાગશે. હવે મગજ વિશે જોઈએ તો એ ઘણું ખરું ચરબીનું બનેલું છે, ફેટનું બનેલું છે, પાણી છે અને સામાન્ય અંદર પ્રોટીનનો ભાગ છે, પણ એકદમ સામાન્ય છે. અને બિલિયન્સ ઓફ ધ સેલ, બિલિયન્સ એના સેલ એકદમ કરોડોની, અબજોની સંખ્યામાં છે. મગજના સેલનો આકાર જોવા જઈએ તો શરીરના બધા સેલ કરતાં તેનો આકાર એકદમ અલગ પ્રકારનો હોય છે. તેમજ મગજની અંદર જે આપણા મગજથી આપણા પગના અંગૂઠા સુધી જે કોઈ બી પગના અંગૂઠે જેમ કે કોઈ કાંટો વાગ્યો હોય તો તે સંવેદના મગજ સુધી પહોંચતા અને ત્યાંથી મગજ એ સંદેશો પગના અંગૂઠાને આપે કે આપણે પગ લઈ લેવાની જરૂર છે, નહીં તો વધારે કાંટો અંદર જશે પગમાં, કાં તો ત્યાં એ ડેન્જરસ જગ્યા છે કે બીજા પણ કાંટા આપણે લાગી શકે. તો એ સ્પીડ આપણે જે જોઈએ કે એક્શન ને રિએક્શનની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ સિસ્ટમ, એ સર્કિટ છે કે જે પગના અંગૂઠાથી સંદેશો મગજમાં ગયો અને મગજમાંથી ફરી પાછું પગના અંગૂઠાએ સંદેશો પહોંચ્યો કે ભાઈ પગ લઈ લો આપણે. આ એટલી સ્પીડ છે એ સંવેદના સિસ્ટમ. હવે આ પૃથ્વી ઉપર જોઈએ તો આપણે આંખમાંથી જે કંઈ પણ આપણે ડેટા બંને આંખથી જોઈએ છીએ, બંને આંખ અલગ અલગ જ જોવે છે, પરંતુ મગજની અંદર રેટિના થકી જે કોઈ પણ ચિત્ર જાય છે, પહેલાં તો આપણે જે જોઈએ છીએ એ આંખ ત્યારે જ જોઈ શકે કે જ્યારે પ્રકાશ જે તે વસ્તુ ઉપર પડે. પ્રકાશ એ વસ્તુ ઉપર પડીને આપણે આંખમાં જાય છે અને આંખમાંથી રેટિનામાં એ ચિત્ર ઊંધું, કોઈ પણ તમે ઝાડ જોતા હોય તો તે આંખની અંદર રેટિના થકી અંદર ઊંધું ચિત્ર ઉપસતું હોય છે, પરંતુ મગજ એને એનાલિસિસ કરી અને સીધું કરે છે. એક મહત્ત્વનો મુદ્દો એ છે કે ઊંધા ચિત્રને સીધું કરવાનું કામ મગજ કરે છે. બીજી વાત એ છે કે બંને આંખથી અલગ અલગ ચિત્ર જાય છે, પરંતુ તેને પ્રોસેસિંગ કરીને એક કરવાનું કામ મગજ કરે છે. અને ત્રીજી વાત કે બંને આંખ થકી જે એચડી ડેટા તમે જોઈ શકો છો કે મોબાઈલની અંદર કોઈ બી 180 પિક્સલ, 1080 પિક્સલ કે 4K કે કોઈ પણ વિડીયો જુઓ તો કેટલા બધા ડેટાની જરૂરિયાત પડે. હવે એટલી સ્ક્રીન પણ એકદમ નાની છે, એટલે સ્ક્રીનમાં પણ આટલા બધા ડેટા જોવે, MBના ડેટા પ્રતિ સેકન્ડના જોઈતા હોય છે. તો એનાથી પણ વધારે મોટી સ્ક્રીન આપણી બંને આંખોથી ડેટા આપણી આંખના રેટિના થકી અંદર બંને રેટિનાથી ભેગાથી ઓપ્ટિક નર્વ આવે, ઓપ્ટિક નર્વ થકી એ બ્રેઇનમાં જાય છે. તો સૌથી વધુ ડેટા કમ્પ્રેશન જો થતું હોય તો એ ઓપ્ટિક નર્વ કરે છે, જે આપણે મોબાઈલમાં કે એમાં થાય એના કરતાં પણ જબરજસ્ત ડેટાનું કમ્પ્રેશન કરી અને એ આપણા ઓપ્ટિક નર્વ થકી મગજમાં જાય છે અને મગજ તેનું ચિત્ર ઊભું કરે છે. હવે આગળ આપણે વિચારીએ કે આપણા મગજના સેલ, તમે પ્લાસ્ટિક તો જાણો છો કે પ્લાસ્ટિકની પ્રકૃતિ કેવી હોય છે, કે આપણે પ્લાસ્ટિકની બોટલ લીધી, પાણી પીધું, ફેંકી દીધી, એ ફરી પાછું એ જે તે કચરા વીણવાવાળા હોય કે કોઈ પણ હોય કે એ પ્લાસ્ટિકને ફરી પાછું લઈ જાય છે, રિસાયકલ ફેક્ટરીમાં કરે છે. એ જ પ્લાસ્ટિકનું ફરી પાછું બીજી વસ્તુમાં પણ પ્લાસ્ટિકની બોટલ ફરી પાછી બને, કે ખુરશી બને,
કે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ નવેસરથી બની શકે છે. આવી રીતના એક જ પ્લાસ્ટિકને વારે ઘડીએ રિસાયકલ કરીને નવું બનાવી શકાય છે અને જેવો શેપ આપવો હોય તેવો શેપ આપી શકાય છે. એ જ રીતે આપણું મગજ પણ ન્યુરોપ્લાસ્ટિક છે. હવે તમને એમ થાય કે આ ક્યાંથી નવો કોન્સેપ્ટ ન્યુરોપ્લાસ્ટિકનો આવ્યો? એકદમ ઇઝી વાત છે કે તમે કોઈ પણ બૂટ તમે લાયા હોય, શરૂઆતમાં બૂટ તમને ફિટ પડતા હોય કે તમારા પંજો મોટો હોય પણ થોડોક પણ બૂટ એડજસ્ટ કરવું હોય તો લોંગ ટાઈમ તમે બૂટ પહેરો તો એ પગ તમારે થોડો ઘણો એડજસ્ટ થઈ જતો હોય છે એનામાં, બરાબર. તમે કસરત કરતા હોય છો ડમ્બેલ્સથી, તમારા હાથના મસલ્સ ના હોય, પરંતુ તમે રોજ કસરત કરો તો હાથના મસલ્સ પણ બને છે. એવી રીતના પેટના એપ્સ પણ બનતા હોય છે કસરત કરવાથી. તો પેટના એપ્સ મસલ્સ જે રીતે ચેન્જ થાય છે એવી રીતના મગજ પણ તમારા નેગેટિવ મેન્ટાલિટી હોય કે નેગેટિવ એટીટ્યૂડ હોય કે જે વર્ષોથી તમારે એક જ કોન્સેપ્ટથી તમે જિંદગી જીવતા હોય તો તે ચેન્જ કરી શકે છે. તો તેના માટે જેમ કસરતનું વારે ઘડીએ રિપીટેશન, ડમ્બેલ્સનું વારે ઘડીએ રિપીટેશન કરીએ કોઈ ચોક્કસ એંગલથી તો હાથના મસલ્સ ટ્રાઇસેપ્સ બાયસેપ્સ બનતા હોય છે. એવી રીતના જ તમે કોઈ ચોક્કસ પોઝિટિવ એટીટ્યૂડથી, કોઈ સારું સ્કોરિંગથી ઉપરનું પોઝિટિવ વાંચન રાખો, સારો એટીટ્યૂડ રાખો, કોઈ સારી ફિલોસોફી સાથે કનેક્ટેડ રહો તો તમારું મગજ પણ તેના પણ જે નર્વ સેલ જે હોય છે ચેતાતંતુ એ નવા કનેક્શન બનાવે છે અને નવા કનેક્શન સતત 1 મહિના સુધી તમે તે નવા કનેક્શનનો પ્રયોગ તમારા સાથે કરો અને એ જૂના કનેક્શન તોડો. જૂના કનેક્શન તોડવા માટે એ જૂની આદતો, જૂની નેગેટિવ વિચારસરણી, જૂનું તમારું ઈગો કે જૂનું જે કંઈ પણ હોય કે જે તમારા ફ્યુચર ગ્રોથને અટકાવતું હોય એ છોડી અને નવી વિચારસરણી, પોઝિટિવ એટીટ્યૂડ, પોઝિટિવ ગ્રોથ માઇન્ડસેટ તરફ તમે વિચારસરણી રાખો તો એ તમારા 1 મહિનામાં સતત આ કાર્ય કરો તો તમારે ન્યુરોપ્લાસ્ટિક થકી તમારા નર્વાઇઝેશનમાં ચેન્જ આવે છે, તમારા મગજમાં ચેન્જ આવે છે અને સતત એ ચાલુ રાખવાથી એ તમે તમારી જિંદગી એ નવા રસ્તે લઈ જઈ શકો છો અને એક નવા તમારી અંદરથી જ તમે તમારા નવા સ્વરૂપનું નિર્માણ કરી શકો છો. હવે આ રીતે જેમ મેં તમને વાત કરી કે મેમરી, આવી રીતે આપણે દરેક મસલ્સ સાથે પણ આ નર્વાઇન સેલ કનેક્ટેડ હોય છે. તો આ નર્વાઇન સેલ જે દરેક મસલ સાથે કનેક્ટેડ હોય છે, એવી રીતના બોક્સર જો રોજ પ્રેક્ટિસ કરે, રોજ એકને એક પ્રેક્ટિસની રિપીટેશન 1 વર્ષ, 2 વર્ષ, 5, 10 વર્ષ સુધી કરે તો એના મસલ્સમાં જે નર્વાઇન સેલ આવેલા હોય છે એની અંદર એ મેમરી સ્ટોર થઈ જાય છે, મસલ્સ મેમરી સ્ટોર થઈ જાય છે. જ્યારે પણ રિંગમાં ઉતરે છે બોક્સર બોક્સિંગ કરવા માટે તો ત્યારે એને છેક મગજ સુધી દર વખતે સંદેશો પહોંચાડવાની જરૂર હોતી નથી. એના મસલ્સ જ જે તે રીતે રિએક્ટ કરતો થાય છે. હા, આંખથી જસ્ટ જોવે છે ખરી પણ રિએક્ટ કરવા માટે એને છેક મગજ સુધી પહોંચવાની જરૂર હોતી નથી. એવી રીતના જ ક્યારે એને એનું ડિફેન્ડ કરવું કે ક્યારે એને એટેક કરવું એ જે તે મસલ્સ મેમરી ઉપર ડિપેન્ડ થઈ જાય છે, મસલ્સ મેમરી હોય છે. હવે મસલ્સ મેમરીના બીજા તમને ઉદાહરણ આપું કે રિપીટેડ ટ્રેનિંગથી, રિપીટેડ મસલ્સ ટ્રેનિંગથી જેમ મસલ્સ મેમરી થાય છે, તમારી ન્યુરોપ્લાસ્ટિસિટી થાય છે. જેમ કે તમને સાયકલ ચલાવતા નથી આવડતી ત્યારે તમારા બ્રેઇનની અંદર તે રીતનું ચેતાતંતુનું કનેક્શન નથી, નર્વાઇન કનેક્શન નથી. પરંતુ રિપીટેડ અઠવાડિયા 10 દિવસ સુધી સાયકલ શીખવાથી પછી તમારા મગજમાં એક નવું કનેક્શન પેદા થાય છે કે જે તમને સાયકલ શીખવાના ડેટા તમારામાં સ્ટોર થઈ જાય છે. તમારા મસલ્સ જે પગના હોય કે હાથના હોય કે બેકના હોય કે જે તમારા પેલ્વિક રિજન એ બધા તમારા સાયકલ ચલાવવાની ટ્રેનિંગ રિપીટેશનથી એ મસલ્સમાં સ્ટોર થઈ જાય છે અને જેથી આવનારા 1-2 મહિનામાં જ્યારે પણ તમે સાયકલ ચલાવતા હોય ત્યારે તમને કોઈ નવું ફીલ થતું નથી, કેમ કે મસલ્સમાં પણ મેમરી હોય છે અને ન્યુરોપ્લાસ્ટિસિટીથી તમારા મગજમાં પણ એ સાયકલ ચલાવવાની ટ્રેનિંગ તમારામાં ફિક્સ થઈ જાય છે. એટલે તમારા માટે કોઈ નવું રહેતું નથી. આવી રીતના જ ડ્રાઇવિંગ કરો કે સ્વિમિંગ કરો કે ઇવન પાયલોટ હોય કે ઇવન તમે
કોઈ સ્ટેજ ઉપર જઈને તમારે લેક્ચર આપવાનું હોય ને તો પણ ફર્સ્ટ ટાઈમ તમારા જે નર્વના સેલને કનેક્શન કરવાનું હોય ત્યારે તમને ફિયર હોય, પરંતુ રિપીટેશનથી તમારે સ્ટેજ ફિયર પણ દૂર થઈ જાય છે. કોઈ પણ નવી એક્ટિવિટી માટે તમારે નવા ન્યુરોન કનેક્શન થાય છે, પરંતુ એ જ વસ્તુ તમે રિપીટેશન કરો તો ન્યુરોપ્લાસ્ટિસિટીથી તમારે દરેક નવી એક્ટિવિટી તમારા માટે એકદમ સહજ બની જાય છે. તો આ ન્યુરોપ્લાસ્ટિસિટી કોન્સેપ્ટ જીવનમાં અપનાવી અને તમે તમારા જીવનને એક ઊંચા સ્તર ઉપર લઈ જઈ શકો છો. હવે મગજનો એક ભાગ છે એમેગ્લેડા, એક બદામ જેટલો જ ભાગ હોય છે. હવે એ એમેગ્લેડા એવું છે કે જ્યારે પણ જેમ કે કોઈ ભૂકંપ આવ્યો હોય કે કોઈને પાણીનો ફોબિયા હોય અને પૂર આવ્યું હોય, આગનો ફોબિયા હોય, આગ લાગી હોય કે ઇવન તમે ડુંગર ઉપર હો ને અચાનક પડવાનો ડર હોય, તો એવા સમયે એ ડર તમારામાં એટલો હાવી થઈ જાય છે કે એ એમેગ્લેડા તમારા શરીરને હેક કરી દે છે. હેક એટલે કે જેમ હેકરો કોમ્પ્યુટર નેટવર્કને હેક કરતા હોય છે એમ એમેગ્લેડા તમારા શરીરને હેક કરી દે. આ હેક સિચ્યુએશનમાં શું થાય, તમે ઘણી વખતે જોતા હશો કે કોઈ એક્સિડન્ટ થયો હોય અને કોઈ માણસ એ જોવે ઓચિંતા અને એ બ્લીડિંગ થયેલું હોય અને એ અચાનક જ એ જોયા પછી એ એમેગ્લેડા એના શરીર ઉપર આવી થઈ જાય ને ત્યાં એ બેહોશ થઈ જાય. એનું રીઝન એ હોય છે કે એ જે તે ડર હોય, જે તે ફોબિયા હોય એને એ સહન નથી કરી શકતો અને એમેગ્લેડા એના શરીર ઉપર એટલું હાવી થઈ જાય કે એના દરેક મસલ્સ કે જે સ્ટીફ થઈ જાય છે અને એ ટોટલી ફેન્ટનિંગ એટલે કે ટોટલી બેહોશ અવસ્થામાં જતો રહે છે. તો હવે આવા સમયમાં જ્યારે એમેગ્લેડા જ્યારે એક્ટિવ થઈ જતું હોય છે એવા સમયમાં અચાનક જ તમારી મગજની અંદર બધા હોર્મોન એકદમ મિક્સ સ્વરૂપે જળતા હોય છે ને અચાનક જ ઇમોશન્સનું એટલું બધું પૂર આવે છે કે તમે ઇવન તમારા ફેમિલી મેમ્બરને પણ બચાવવા હોય પણ એને બચાવી ના શકો પૂરની પરિસ્થિતિમાં, કે કોઈ ઘટના બની હોય કે કોઈ નજીકનું ઓચિંતું અવસાન થયું હોય તો એ સમયે પણ કોઈને તમારે સાંત્વના આપવા હોય તો ના આપી શકો, કેમ કે એ એમેગ્લેડા તમારા શરીરને હેક કરી દેતું હોય છે. તો આવી પરિસ્થિતિ ન આવે તે માટે શું કરવું? આવી પરિસ્થિતિ ન આવે જેને એમેગ્લેડા કંટ્રોલ ના કરી, જે પોતાનું એમેગ્લેડાને કંટ્રોલ ના કરી શકતું હોય અને ખાસ સ્પેસિફિક ફોબિયા હોય તો એને એ વસ્તુનું સતત ધીરે ધીરે તાલીમ આપી અને એમેગ્લેડાને પણ ન્યુરોપ્લાસ્ટી થકી થોડું ઘણું કંટ્રોલ કરી અને જે તે પરિસ્થિતિને આપણા ઉપર હાવી થતાં અટકાવી શકીએ છીએ. તો જેથી આવી પરિસ્થિતિમાં કે તેમનું શરીર જે એમેગ્લેડાથી હેક થઈ અને કોઈ મોટી દુર્ઘટનાથી બચાવી શકાય છે. અને ઘણી વખતે આ એમેગ્લેડા કન્ડિશનમાં એવું પણ થતું હોય છે કે એના શરીરની અંદર જે બ્લડ પ્રવાહ રેગ્યુલર હોય છે એ દરેક તેના મસલ્સ બાજુ જતો રહે છે અને પેટના શરીરને એમ લાગે છે કે મસલ્સને જ બ્લડની જરૂર છે, મસલ્સને જ ઓક્સિજનની જરૂર છે. ત્યારે પેટના ઇન્ટરનલ ઓર્ગનમાં બ્લડ સપ્લાય જે ઓછો થાય છે એના લીધે ઘણી વખતે તમે જોતા હશો કે બટરફ્લાય ઇફેક્ટ તમારા પેટમાં લાગે. એકદમ બધા કહે ને કે ઘોડો બાજી ગયો, કે ડર ઘણી વખતે આપણે કહેતા હોઈએ કે ઘણાને પેટમાં ડરની ઇફેક્ટ હોય, પેટમાં ઘોડો ભાસતો હોય. એનું મેઇન રીઝન શું હોય છે? એનું મેઇન રીઝન એ હોય છે કે ઘણા લોકો સતત સામાન્ય ચિંતા કે એન્ઝાયટી કે ડર કે ડિપ્રેશન કે જે ભૂતકાળનું હોય એ લઈને વિચારીને પણ ચાલતા હોય છે, કે ભવિષ્યમાં ના થયું હોય તો પણ લઈને વિચારીને ચાલતા હોય છે અને સતત એમેગ્લેડાની હેક અવસ્થામાં હોય છે. હેવી સિવિયર અવસ્થામાં તો જે તે વ્યક્તિ એકદમ બેહોશ અવસ્થામાં થાય, પરંતુ જ્યારે માઇલ્ડ અવસ્થામાં હોય છે ત્યારે તે વ્યક્તિ જાગૃત અવસ્થામાં હોય છે પણ તો પણ હંમેશા એકદમ એના તમે મસલ્સ જોશો તો એકદમ સ્ટીફ હશે, કડક હશે અને એને ખાવા મૂકો તો એને ખોરાક નહીં ભાવે, કેમ કે બ્લડ સપ્લાય બધા મસલ્સમાં છે. એના શરીરમાં કોર્ટિસોલ્સ નામના હોર્મોન, એડ્રીનાલિન નામના હોર્મોન સતત ઝરતા રહે છે એ એમેગ્લેડાની માઇલ્ડ અવસ્થામાં, કે જે વ્યક્તિને આપણે ડિપ્રેશન કે એન્ઝાયટી કે એ ટાઈપનો શિકાર આપણે માની શકીએ. આવી પરિસ્થિતિમાં ત્યારે તેના શરીરમાં સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ હોય છે અને આ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એ એવી છે કે જે પહેલાંના સમયમાં જે જંગલમાં આપણા પૂર્વજો
જે શિકાર કરવા જતા એ સમયે વાઘ, સિંહ કે કોઈ મોટા જાનવર આવે તો એમનાથી બચવા માટે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ તેમને ખૂબ જ મદદરૂપ થતું. એનાથી શરીરમાં એડ્રીનાલિન જળતો અને જેથી હાથ પગની અંદર એડ્રીનાલિન રસના લીધે બ્લડ સપ્લાય હાથ પગની અંદર મસલ્સ પાર્ટમાં જાય છે અને એ સમયે સૌથી પહેલો ગોલ બચવાનો હોય છે. તો બચવાના ગોલ માટે એને તે સમયે પેટના ઓર્ગન્સ, લીવર કે ત્યાં એટલું બધું બ્લડ સપ્લાયની જરૂર ના હોય, સૌથી વધારે મસલ્સમાં હોય, તો એ મસલ્સમાં ગયા પછી એ એની પૂરી ક્ષમતાથી દોડી શકે છે અને પોતાનો જીવ જંગલી પશુઓથી બચાવી શકે છે. પરંતુ અત્યારે હવે આપણે જંગલમાં જવું નથી પડતું ખોરાક માટે. અત્યારે આપણે ઘરમાં જ રહીએ છીએ. ખાલી ખાવાનું હોય તો તરત જ ફ્રીજ ખોલીને તરત જ જે ખાવા જોઈએ મળી જાય છે. કદાચ ફ્રીજમાં ના હોય તો ઝોમેટો ઉપર ઝોમેટોથી મંગાવી શકીએ, તો બાઇક લઈને બી આપણે નહીં. અત્યારે હવે એ પરિસ્થિતિ નથી, પરંતુ મનુષ્યની પહેલાંની જે માનસિકતા છે એ માનસિકતા તો રહેવાની જ છે. એટલે મનુષ્ય અત્યારે જંગલી પ્રાણી નહીં, પરંતુ અત્યારે ઓફિસની હોય કે ઘરની હોય કે સમાજની અડોશ પડોશની કે બે દેશ વચ્ચેની તંગદિલી કે આર્થિક તંગદિલી કે એવી સામાન્ય બાબતોમાં પણ એમેગ્લેડા સહન નથી કરી શકતું અને એમેગ્લેડા એની મધ્યમ અવસ્થામાં, માઇલ્ડ અવસ્થામાં એક્ટિવ રહે છે અને એના ભાગરૂપે એનું સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સતત એક્ટિવ રહી અને એને ફ્લાઇટ અને ફાઇટ મોડમાં રાખે છે, જેના લીધે કોર્ટિસોલ સતત ઝર્યા કરે છે. એના ઇન્ટરનલ ઓર્ગનને બ્લડ સપ્લાય ઓછો મળે છે, તેના લીધે એને બ્લડ પ્રેશર નો સમસ્યા થઈ શકે છે, એને હાર્ટની સમસ્યા થઈ શકે છે, એને ખાસ તો ડાયાબિટીસ, કોર્ટિસોલ બી સતત જતો રહે છે, તો સતત એને શરીરમાં સુગરનું પ્રમાણ વધારે રહે છે. તો આથી એને ડાયાબિટીસની સમસ્યા રહે છે. દરેક જાતના એને રોગ ઘર કરી શકે છે. જો સતત સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ રહે છે તો એની એમેગ્લેડા હેક અવસ્થા પણ કહેવાય, એમને ઇમોશનલ હેક પણ કહેવાય, પેટમાં બટરફ્લાય ઇફેક્ટ પણ કહેવાય, તેમજ મસલ સ્ટીફનેસ પણ થઈ ગયું એ કહેવાય. તો હવે આની વિરુદ્ધ દિશામાં જો તમે એમેગ્લેડાને માઇનર ટ્રેનિંગ આપતા રહો અને એક સમજ કેળવો તો તમે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ તમે એક્ટિવ કરી શકો છો. આ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એ શું છે એ તમે એક્સરસાઇઝ કરો ને રોજ સવારે, તેમજ તમે મેડિટેશન કરો, તેમજ સવારે રનિંગ, જોગિંગ ઉપર જાઓ, તો ત્યારે આ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થાય છે. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થવામાં બીજી બાબતોની તમને વાત કરું તો સવારે ઠંડા પાણીથી, શિયાળો હોય તો માપના ઠંડા પાણીથી, પણ બાકી ઠંડા પાણીથી નાવ ત્યારે પણ એક્ટિવ થાય છે. મોઢું ઠંડા પાણીથી ધોવો ત્યારે પણ એક્ટિવ થાય છે. ડીપ બ્રિથિંગથી એક્ટિવ થાય છે. તેમજ કસરત કરવાથી પણ આપણે સારા મિત્રો જોડેથી પોઝિટિવ ચર્ચામાં ઉતરવાથી પણ, સારું સંગીત સાંભળવાથી પણ એક્ટિવ થાય છે. કોઈ પણ નશાથી દૂર રહેવાથી થાય છે. ઘણા લોકો એમ માને છે કે સિગરેટ પીવું કે આલ્કોહોલ પીવું તો પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થાય છે, પરંતુ એ ખોટી વાત છે. એ પીવાથી તમને ટેમ્પરરી રિલીફ મળે છે, પરંતુ સમજી લો કે તમે કોઈ નશાકારક દ્રવ્ય લીધું, એનાથી તમને 25% ઓન ધ સ્પોટ ઇન્સ્ટન્ટ તમને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થયું અને તમે રિલેક્સ થયા, પરંતુ 25%ની ઇફેક્ટ 1-2 કલાક, 3-4 કલાક રહે અને પછી જે ખાઈ આવે છે એ 25%થી નીચે 50% તમે ડીપમાં ઉતરી જાઓ છો અને પહેલાં કરતાં પણ ખરાબ પરિસ્થિતિ તમે અનુભવ કરો છો. આથી આ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ કરવા માટે તમારે કોઈ નશાનો સહારો નહીં લેવો, પરંતુ સહારો લેવો હોય તો નશાનો તમારે કસરતનો સહારો લેવાય, મેડિટેશનનો સહારો લેવાય, સારા ફૂડનો સહારો લેવાય, પૂરતી ઊંઘ લેવાય, સારા મિત્રો સાથે હેંગ આઉટ, ચર્ચા, સારી ફિલોસોફીની બુકો વાંચવી, તેમજ તમારે ધ્યાન, પ્રાણાયામ, બોડી સ્ટ્રેચિંગ, એરોબિક્સ, ડાન્સ, મ્યુઝિક, સૌથી સારામાં સારું તમે રીડિંગ પણ કરી શકો છો. તમે રીડિંગ કરો તો એનું તમારા શરીરમાં ખૂબ જ સારી ઇફેક્ટ પડે છે. તમે કોઈ પણ રીડ કર્યું હોય એને યાદ કરી અને રાઇટિંગ કરો તો પણ એની ખૂબ જ સારી. આમ આ સામાન્ય બાબતો છે કે જે તમારા જીવનને ચેન્જ કરી શકે છે.
હવે આ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ આપણી જનરેશન, જે નવી જનરેશન છે, ઇવન અત્યારે બધા જ આવી ગયા, બધી જનરેશન અત્યારે એમ સમજે છે કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈશું તો પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થશે. હા, ઇન્સ્ટાગ્રામથી રીલ્સથી એક્ટિવ થાય છે, પરંતુ એ ટેમ્પરરી અને લોંગ ટાઈમે એ તમને સસ્તું ડોપામાઇન આપે છે. પરંતુ એ સસ્તું ડોપામાઇન કે જે એક એવી ઊંડી ખાઈ છે કે જેનાથી તમને કદી સંતોષ થતો નથી. અને તમે સમજી લો કે તમે વિચારો કે હું રીલ્સ જોઉં છું, અડધો કલાક તરત જ મૂડ ફ્રેશ થઈ જશે, પેરાસિમ્પેથેટિક એક્ટિવ થઈ જશે અને કોઈ ટેન્શન નહીં. ના, પરંતુ તમે અડધો કલાક કે કલાક તમે રીલ્સ જોયા પછી જ્યારે ફોન મૂકશો ને, તો જે તમારું 25% તમારું ડોપામાઇન રિલીઝ થયું હોય કે 25% જે સસ્તું ડોપામાઇન રિલીઝ થયું હોય કે 25% તમારું પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થઈ હોય, એના પછીના અડધો કલાકમાં સીધું તમારે 50%ના ડોપામાઇનનો ખાડો લાવે છે. 50% તેની રિવર્સ ઇફેક્ટ કરે છે કે 50% તમને એ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમની રિવર્સ ઇફેક્ટ કરી અને સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ કરે છે, એટલે તમને સ્ટ્રેસમાં લઈ જાય છે. આવું સેમ વસ્તુ જ તમારે જે સસ્તું ડોપામાઇન તમને ક્યાંથી મળે, બીજું એડિક્શન, ડ્રગ્સ એડિક્શન હોય કે આપણે આલ્કોહોલ કે સ્મોકિંગ કે ટોબેકો કે તમારે જંક ફૂડ ખાવું. જંક ફૂડ ખાઈએ તો પણ તમને એમ લાગે કે ખાવું મજા આવે, ખાવાના ટાઈમે તમને એમ જ લાગે કે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ તમારામાં એક્ટિવ છે, પરંતુ એના ખાધા પછી તમારે જે તમારા બોડીમાં એના કોન્સિક્વન્સીસ થાય છે એ ખૂબ ખરાબ હોય છે. તમારા સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થાય ને લોંગ ટાઈમે તમને એ તમારા મગજ ઉપર, શરીર ઉપર ખરાબ રીતે અસર કરે છે. આથી આ જે સસ્તું ડોપામાઇન કે જે સસ્તું પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ કરવાના આઈડિયા પડતા મૂકી અને હાર્ડ ડોપામાઇન કે કમાયેલું ડોપામાઇન કે કમાયેલું પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ કરવાના મુદ્દા એક વખત ફરી હું રિપીટ કરું છું કે રીડિંગ કરો. રીડિંગ કર્યા પછી રિકોલિંગ કરીને રાઇટિંગ કરી શકો તમે, કે તમારી જૂની સારી યાદોને રાઇટિંગ કરી શકો છો. ફિલોસોફિકલ પુસ્તકો વાંચી શકો છો, કસરત કરી શકો છો તમે, મેડિટેશન, પ્રાણાયામ, સાયકલિંગ, સ્વિમિંગ, કોઈ નવી એક્ટિવિટી શીખવાની, તેમજ સારા મિત્રો સાથે ચર્ચામાં જવાનું, કોઈ સારા કુદરતમાં વાતાવરણમાં, કુદરતી વાતાવરણમાં જવાનું, નદી, તળાવ, ડુંગર વિસ્તાર, જંગલ વિસ્તાર કે જ્યાં આ એકદમ સોસાયટીનું પોલ્યુશન, એર પોલ્યુશન ના હોય, એ કોઈ પણ જાતનું અવાજ પોલ્યુશન ના હોય, એ પોલ્યુશનથી દૂરવાળા વિસ્તારમાં કુદરતી વાતાવરણમાં રહીને પણ તમે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ કરી શકો છો. મેડિટેશન, ઠંડા પાણીથી મોઢું ધોવું, ઠંડા પાણીથી, બસ આવી ઘણી ટ્રીક છે કે જે તમે ઇન્ટરનેટ ઉપર પણ સર્ચ કરીને લખી શકો છો કે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ કરવા શું કરવું, કે હાર્ડ ડોપામાઇન કે એક્ટિવ ડોપામાઇન કે શરીર માટે નેચરલ ડોપામાઇન અર્ન કરવા માટે, ડોપામાઇન કમાવા માટે શું કરવું કે જેથી લોંગ ટાઈમે શરીર તમારે સાથ આપે ને એમેગ્લેડા તમારા ઉપર હાવી ના થાય, ઇમોશન્સ તમારા શરીરને હેક ના કરે, એમેગ્લેડા હેક ના કરે. તમે ખાસ તો હાલ જે પરિસ્થિતિમાં આ ક્ષણે આ સમયે છો તેમાં જીવતા શીખો, ન તો ભૂતકાળ ન તો ભવિષ્યકાળ, પ્રેઝન્ટ ક્ષણ મારો. કેમ કે ભૂતકાળમાં પણ ટ્રાફિક હોય છે, ભવિષ્યકાળમાં પણ ટ્રાફિક હોય છે. ટ્રાફિક એટલે કે આપણે પૃથ્વી ઉપર જોઈએ તો મેજોરિટી પબ્લિક ભૂતકાળમાં કરતાં ભવિષ્યકાળમાં રાખતી હોય છે. એકદમ ભાગ્યે 1% ઓછી પબ્લિક હોય છે પૃથ્વી પરની કે જે પ્રેઝન્ટ અત્યારની ક્ષણને જીવતી હોય છે. અત્યારે તમે મિત્રોને પણ જોતા હો છો કે એકબીજા જોડે વાત કરતા હોય છે, પરંતુ ખરેખર એ વાત દરમિયાન ક્યાંક ભૂતકાળમાં કે ક્યાંક ભવિષ્યકાળમાં રાખતા હોય છે. ખરેખર પ્રેઝન્ટ ક્ષણમાં રહીને જિંદગી જીવો તો એ પણ તમારું પેરાસિમ્પેથેટિક સિસ્ટમ એક્ટિવ થાય. તો આજની આ વાતો ખાસ ધ્યાનમાં રાખો અને તમારા મગજની સમજ કેળવો. મગજ એ ખૂબ જ મહાન છે કે જે તમને એકદમ તમારા જીવનના મહત્તમ મહાનતાના ધોરણે લઈ જઈ શકે છે. બસ હવે પછી નવી વાતો, નવા સમય તમારે અલગથી એક ચેપ્ટર લઈને આવીશ. અસ્તુ કરું છું.